જય આદેશ્વર ભગવાન, જય આદેશ્વર, જય આનો પ્રધાન લાગે વાણિયાથી હા ચશ્મા પહેરે, ટોપી પહેરે, દાડીને જરો બાપુને થોડુંક મળવું જે છે એવો સંગ લઈને આવું તો ગુજરાતમાંથી તો વાંચો માંથી કાઢવાની પાસ કરી છે. ના ભાઈ ના, હું તો થોડી પાઠ મળી તો દાદા હું એવું છે. હવે બાપુને મળવું છે, દાડી થઈ ગઈ હારી કેવાય છે. કેવું છે બરફ લાગવો છે. તમે કે બાપુ કે તમે એવું છે. જાઓ તો ખરા, જાઓ તો ખરા બાપુ દાડીએ નથી જવું. બાપુને એવો લઈ ગુજરાતમાંથી આવું છું. બાપુને મારે મળવું છે. તમને નાટવા ખવડાવવાના છે. ના ભાઈ મારવા નથી કોઈને દાંત નથી. બાપુ દાંત મારા પડી ગયા તમારી ગોળમાં બધા. અરે ખુશીથી આવો જાઓ. અરે બાપુ મને ઉડાવો. આને મારો પાંચમા નામનો દીકરો છે, તેમની માનતા છે કે તમે પણ આમંત્રણ દેવા આવ્યો છો. જુનાગઢની આખા ગામ દ્વારા ભાઈ નોકરી દેવા આવ્યો છો. તો બાપુ તમારે જરૂર ને જરૂર જાણવું પડશે. અરે શેઠજી, અમારા તમામ માણસો આવશે પણ હું નહીં આવું. અરે બાપુ તમે ન આવો તો મારા દીકરા પાનિયાની માનતા બાપુ જુદી રહીને કામ કરશે. મારે ખૂબ નો થાય બાપુ માનતા. બહુ સારું, ત્યારે અમે આવશું. એ બાપુ ભલે તમે આવજો, પણ મારી એક વાત સાંભળો. કાલ પછી અમે અમારા વાણિયાના દીકરા બાપુ છીએ, તો તમે હથિયાર તમારા થકાને રાખજો. કોઈ વાંધો નહીં, અમે હથિયાર નહીં લઈએ, ગભરાશો નહીં. તમારી થાય કોઈ નોકરી સુધી આપી બાપુ. જય આદેશ્વર. પેલા તમને જમાડી નહીં, પછી આખા જુનાગઢિયા જમાડી. પેલા તમને જમાડી દઈ. હાલો હાલો, પંખે નથી જવું, ઢળાન જમી લો. એ બાપુ હવે તમે ટૂંકું કરી નાખો. અરે ગાડિયા થઈ જા હોશિયાર. અપમાનનો બદલો. અરે બોલો, એક થાળીઓ ફેંકી હતી.
તમારા બાપુ અમારા બાપુ તો ઠોકી નાખે વાહ અરે આવા તો હોય તો હાલે અમારા બાપુ હા જોયેલું હોય ને હા મારા 6 માસના નવગણ અને ત્યાં જઈને મારા જીવના માનેલા ભાઈ દેવાજી પટેલ આહીને ત્યાં જઈને આપી આવો અને મારા ભાઈને કહે છે રાડિયાથી મૃત્યુ પામ્યા છે ને તમારા જન્મ કોમલદેવ સતી થયા છે બાળકોને તમારે ઉછેરીને મોટો કરો આજથી આ બાળક આશરે
ગયા અરે એક કામ કરી મારી બેટરી કેમ બંધ છે ચાલુ કરો અરે આ બાળક અજોડીના ગેટ લગી મૂકવા જવાનું થયું તો આ બાળક તને આવું બહુ સારું મારી બેન એમાં તો હું લાવો લઈ લે વાહ મારા વાહ માંગુ તો હું મેં નાના માણસો માંગુ તો ખરું નાનો મારા પેટમાં મારા પેટમાં વાઘ આવી નહીં નાનો ભણા આ કદાચ છે મને આપો બરોબર જય ભોળાનાથ આ તે શું કર્યું અરે બા આ દેવલ પટેલ ને ડેલી ક્યાં હા બેન હું પોતે જ દેવાલ પટેલ છું આ દેવાલ પટેલ ની ડેડી છે તમે ક્યાંથી આવ્યા છો ને શું કામ છે બોલો જો પટેલ હું જુનાગઢ થી આવું છું અને રાડિયાસ બાપુ મરણ પામ્યા છે અને તેમના ઘરમાંથી તમારા બેન સોમલ દેવી સતી થયા છે તો આ બાળક તમને આપવાનું કહ્યું છે તો આ બાળક તમને સોંપી રહી છે અરે મોટા ખોલે છે કોઈ આહિરાણીને બોલાવો જય હો મને શા માટે બોલાવી મારું શું કામ છે અરે આહિરાણી આજે આપણે ઘરે સોરઠનો ક્ષીર છત્રપતિ નવઘણ આપણે આંગણે આવ્યો છે મારા બનેવી રાજયાસને મુરાદ સોલંકીએ દગો કરીને મારી નાખ્યા છે અને એમના પત્ની મારા જીભને માનેલ બેન સોમલદેવની પાછળ સતી થયા છે અને એના 6 મહિનાના નવઘણને આપણે આશરે મૂકવા આવ્યા છે માટે એને તેડી લો આહિરાણી આપણી દીકરી લાલ પણ નાની છે તો તેનું શું થશે અરે આહિરાણી જાન તો દીકરી કહેવાય અને
ભાઈને આપણે મોટી કરીશું પણ આમ તો આપણે આંગણે જૂનાગઢ ન લઈ રામયાગનો પુત્ર નવકાણ આવ્યો છે એના રખોપા કરો આ રાણી તો બહુ સારું આજે આપણા આંગણે રૂનો અવસર આવ્યો છે આજે આપણા આંગણે સોરઠનો ધણી પધાર્યો છે જે વગર મંડપમાં સાંધો ઉગે તેમ આજ આપણા આંગણે સૂરજ ઉગ્યો છે આજે જો આપણે આનંદનો દિવસ છે તો કોઈ अच्छी ગાને વાળીને બોલાવો અને દારૂની પેટીઓ મંગાવી લો. અરે બાપુ ગાને વાલી તો આપણે એકથી એક પણ મોય પેટી એ રીમેલ આવે કોણ તો ભોલે ઉતરવાનો છે તો દેશી મંગાવો કટરિયા. હા અહીંયા વાંચીએ સાબો પાણી લઈ હા હા બાપુ હા પણ કોણ તો વિદેશથી લાવ્યો અરે બાપુ હવે
બાજુ હતી હા બાબુ હા બાબુ આયા આયા તો હું હિસ્સો કરવાનો હોય કે માનવીનો કેમ હોય હા હા હા
આવી ગયો એટલે અમે રવાના છીએ. અરે તમને તો હજી ડબલ ઇનામ આપવાનું છે. અરે છોકરિયા હા બાપુ, હા. આજે 15 દિવસ થઈ ગયા તો હજુ ઘરના ભરોડા કેમ નથી આવ્યા? કેમ શું દેવાય એમ શું તકલીફમાં છે? હા બાપુ, હું હમણાં જ સમાચાર પૂછું છું અને હું જાઉં છું. અરે દેવાજ પટેલની ડેરી આ કે બીજી કોઈ? હા ભાઈ, આ તમે પોતાની ડેરી. હું પોતે જ દેવાજ પટેલ છું. બોલો, હું કામ છે ભાઈ? અરે દેવાજ પટેલ, આ 15 દિવસ થઈ ગયા છતાંય આ રાજમાં ખરના ભરોટા કેમ નથી આવ્યા? એક ઘરના ભરોટા હજી કાલે જ રવાના કર્યા છે. કેમ નહીં પહોંચ્યા હોય? હાલો, હું આમ તમે રવાના થાવ, હું પાછાને બોલાવીને પૂછું. પાછા, એ પાછા. તને કીધું હતું કે જુનાગઢ ઘરના ભરોટા લઈને જવાનું હતું અને તું હજી કેમ ગયો નથી? અરે હું હજી કાયદા થઈને આવ્યો. મારે નવું નકળને મેળે. અરે નકળામને મેળે તો ક્યાંથી જતો? પાછા આપણે રાજની કામગીરી કરવી પડે. રાજની વેચ તો કરવી જ પડશે ને. અરે હું કાંઈ જવાનો નથી. મારે જવું નકળને મેળે. મેળો કરવા. અરે પાછા, હા. હું તારો મોટો ભાઈ છું અને હું કહું એમ કર. તારે મેળેથી જવું અને તારે ઘરના ભરોટા નાખવા તો જવું જ પડશે. હું કાંઈ જવાનો અરે ભાઈ, કાલે આપણા સાથીને ઢેબરા કરીને આપ્યા હતા. તે સાથી જુનાગઢ ગયો હતો. પાછા ભાઈ મામલે ખોટું. અરે ભાભી, આવી ખોટી સાડીઓ ખાવી રહેવા દો. કાલ તમે ને હાથી
પૂરી ખાતા હતા મને હાચે ખોટે નો કીધું ચાલો પાછા ભાઈ પૂરી ખાવા હું નહોતી કહેતી કે પાછા ભાઈના લગ્ન હમણાં કરવા જ નહોતા. અરે તારું કાંઈ સાંભળવું નથી. તારે જુનાગઢ ખરના ગાડા લઈને તો જવું જ પડશે. અરે હું કાંઈ જવાનો નથી. કેમ નથી જવાનું? તારી હું પણ કાંઈ કામ કરતી નથી માટે આયા જુદું કરી દો વાંધો. તો સાંભળી લે પાછા, આ મોટું ખેતર પીપળા વાળું છે ને ઈ તારું. અરે મારે પીપળા વાળું કાંઈ જોતું નથી એમાં નકરો ઊંટિયો થાય. એ પાછા મારી વાત માની જા તું. અને જો તને એવું લાગતું હોય ને હવે આયા ઓલું પીપળા વાળું છે કે પાછા ભાઈને આપી જોયું. પીપળા વાળું તારું આપું છું છતાં તું માનતો નથી, તો હવે તારે કરવાનું શું છે ઈ બોલ. અરે આપવી હોય તો મને નાની વચેરી આપો. અરે નાની વચેરી કરતા મોટી વચેરી તું ભાઈ એ હારી છે. અરે મોટી વચેરીને તો તમે 18 કાન દીધા તમારા મન વચેરી પડતી ન આપવી હોય તો મને નાની વચેરી આપો. અરે પાછા ભાઈ મોટી ઉછેરી લઈ લ્યો એની ઉપર તમે દૂધની ટુકડી લઈને બેસો કોઈ એક ટીપું દૂધ ઢોળાય નહીં એવી તો એ જાતવાન છે. હા ભાભી હા કેટલી જાતવાન છે ઈ મને ખબર છે. હાલે તો દૂધનું ટીપું ઢોળાય ને અને દેવી હોય તો નાની વચેરી આપો. હા પાછા ત્યાં તો તારે તું રાજી થતો ને તારે નાની વચેરી તારી બોલ. પણ તારે જુનાગઢ ખરના ગાડા લઈને તો જવું પડશે ભાઈ. અરે હું કાંઈ ગાડા લઈને જવાનો નથી અને બહુ માથાકૂટ કરવી રહેવા દો મારી હારે. નકર ઘોડા માટે ઢળિયા નહીં રહેવા દો હો. એટલે તું શું કહેવા માંગે છે? તું શું કરતો નશો? અરે ઓલું ખબર છે ને બાપુનું તમે પાડી રહ્યા છો એ હું પાડી રહ્યા છે બાપુનો દુશ્મન. અરે પાછા તારે જે થાય કરી લે. પાછા આજથી તને કાંઈ જવાનું નથી. તું તારે જ્યાં જવું હોય ને જા, ને જ્યારે કહેવું હોય ને કહે. અરે તો જો હવે પાછાના ભડાકા.